મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. આપણી મંડળી એ જગત સમક્ષ એક એવી સંસ્થા છે અને એ રીતે કાર્ય કરે છે કે તેના સભ્યો એકબીજાના માટે સાક્ષીરૂપ છે, એકબીજાના માટે જગતની આગળ સંભાળ લેનાર, ચિંતા કરનાર એવી એક સંસ્થા, એવી એક મંડળી છે કે જેને પ્રભુએ પોતાના રક્ત દ્વારા ખરીદી, અલગ કરી, અને પ્રભુએ એમને અલગ અલગ ભેટ, કૃપાદાનો, તાલંતો આપીને એના મહિમા માટે વાપરે છે, ઉપયોગી પાત્ર બનાવે છે. અને એટલે જ સંત પાઉલ કોરિન્થની મંડળીને સમજાવતા કહે છે કે ભાઈ, તમે અલગ નથી, પણ તમે એક શરીર રૂપ બંધાયેલા છો, ખ્રિસ્તની મંડળીમાં બંધાયેલા છે. જગતને, જગતના વાનાઓમાં ને જગતમાં છીએ, પણ જગતના બની જવાનું નથી. અને એટલે આ ઉપરાંત પ્રભુએ જેમ બહારની સંસ્થામાં હોય છે, જગતની સંસ્થામાં હોય છે, એમ વહીવટ છે, પણ આત્મિક કૃપાદાનોની સાથે સાથે વહીવટ પણ આત્મિક રીતે થવો જોઈએ. પ્રભુએ આપણને મંડળીમાં જે વહીવટ આપ્યો છે, જે જવાબદારી આપી છે, એના એક અધિકારી તરીકે ઈશ્વરની સેવામાં ઉપયોગી પાત્ર બનવાનું છે. અને એટલે ભેટ, તાલંતો વસ્તુ જુદી છે, પણ વહીવટ આપેલો છે એ તો આપણી હોશિયારી, તાલંત અને આપણી આવડતથી અને પ્રભુની બીક રાખીને કરીએ છીએ, ત્યારે પ્રભુ એનો મંડળીમાં ઉપયોગ કરે છે. આપણે બધા સાથે મળીને ખ્રિસ્તનું એક શરીર છીએ, એમ સંત પાઉલ અહીંયા આ 1 કોરિન્થી 12મા અધ્યાયના 29, 30 ને 31 વચનમાં કહે છે કે આપણે આખરે તો મંડળી તરીકે ખ્રિસ્તનું શરીર બનીએ છીએ. અને ખ્રિસ્તનું શરીર બનેલી મંડળીમાં અલગ અલગ અંગ શરીરના જે છે એ અલગ અલગ તાલંતો છે. અને જેમ શરીરના અંગો જુદી રીતે કાર્યરત છે, એમ આપણને મંડળીમાં જે તાલંતો આપેલા છે કાર્યરત છે, મંદ કે છુપાયેલા તાલંતો નથી. અને એટલે શરીરમાં જેમ બધા અંગોની વિશેષતા છે, એકબીજાની ચિંતા રાખે છે, એમ મંડળીમાં પણ છે. સંત પાઉલ એ બતાવવા માગે છે કે વિશ્વાસીઓને વધુ ભેટોની, તાલંતોની અપેક્ષા રાખવી જોઈએ. આપણે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે આપણને જે એક જ તાલંત મળ્યું ને લઈને બેસી રહેવાનું અને એનો ઉપયોગ ના કરીએ, તો પ્રભુ કહે છે કે વધારે ભેટોની અપેક્ષા રાખો. સંત પાઉલ કહે છે વિશ્વાસીઓએ વધુ ભેટોની, તાલંતોની અપેક્ષા રાખીને પ્રભુ જોડે પ્રાર્થના કરવાની. આ બધી જ ભેટ, તાલંતો, કૃપાદાનની ઉપર એક શ્રેષ્ઠ માર્ગ સંત પાઉલ બતાવે છે, અને તો 13મો અધ્યાય છે. એનું ટાઇટલ છે પ્રેમની શ્રેષ્ઠતા. જગત સમક્ષ આ એક સંસ્થા, એક મંડળી છે જેનો વહીવટ છે, કૃપાદાનો છે, કાર્યરત છે, જીવિત મંડળી છે. પણ એ બધાની ઉપર દેવનો પ્રેમ, ઉત્તમ માર્ગ, પ્રેમની શ્રેષ્ઠતા 1 કોરિન્થી 13મો અધ્યાય બતાવે છે. એ પ્રેમે કરીને આ મંડળીને આપણે ટકાવી રાખીએ છીએ. અને મંડળી ખ્રિસ્તના શરીર રૂપ કે ભાગરૂપ બનીને દેવનો જે પ્રેમ છે આપણામાં વહેવડાવવામાં આવેલો છે, એ પ્રેમની શ્રેષ્ઠતા સંત પાઉલ 13મા અધ્યાયમાં બતાવે છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમે ઉત્તમ ભેટો અમને આપેલી છે, દાન આપેલા છે, એ તાલંતો તમારી સેવાને, મહિમાને માટે અમે વાપરીએ છીએ. તમારા મહિમામાં ઉપયોગી બની મંડળીને ટકાવી રાખીએ માટે કૃપા થવા. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.